દર્શક મિત્રો, અત્યારે હાલ ચૈતર વસાવાના કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, નર્મદાના એસપી એટલે કે પ્રશાંત સુબેની બદલી કરી દેવામાં આવી છે. મિત્રો, આ નર્મદાના એસપી ની બદલી કરી દેવામાં આવી એટલે જ નર્મદાના લોકો અને ડેડિયાપાડાના લોકો એવું કહી રહ્યા છે કે હવે ચૈતર વસાવાના સબૂત માંગવામાં આવશે અને આ સબૂત ના આપવા પડે એટલે પ્રશાંત સુબેની બદલી કરી દેવામાં આવી છે. તો તમે બધા લોકો એવું કહેશો કે આમાં પ્રશાંત સુબેનો શું વાંક? ચૈતર વસાવા જેલની અંદર અને પ્રશાંત સુબે એસપી. તો મિત્રો, આ પ્રશાંત સુબે કોણ છે? ચૈતર વસાવાના પત્નીએ ખુદ બતાવ્યું હતું. મિત્રો, જે ડેડિયાપાડાની અંદર સભા રાખવામાં આવી હતી એમાં ચૈતર વસાવાએ સંદેશો આપ્યો હતો અને ચૈતર વસાવાના પત્નીએ બતાવ્યું હતું કે આ પ્રશાંત સુબે કોણ છે અને ચૈતર વસાવાના કેસને વધારે લંબાવતો હોય તો આ પ્રશાંત સુબે. તો મિત્રો, આ પહેલા તમે આ વિડીયોની ક્લિપ જોવો જે ચૈતર વસાવાના પત્નીએ બોલ્યા હતા અને કહ્યું હતું. તો જોવો આ ક્લિપ. મારી જનતાને હું પૂછવા માંગુ છું કે આ કેસમાં કોનો હાથ વધારે છે? તમે નામ જાણવા માંગો છો? આ કેસમાં પ્રશાંત સુંભે છે જે આપણા કેસને વધારે લાંબુ કરે છે, ભાજપના ઈશારે કામ કરે છે. તો એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મિત્રો, તમે હાલ આ જે વિડીયોની ક્લિપ જોઈ, ચૈતર વસાવાના પત્નીએ કહ્યું કે પ્રશાંત સુબે ચૈતર વસાવાના કેસમાં વધારે લંબાવતો હોય તો આ પ્રશાંત સુબે છે. તો મિત્રો, અત્યારે હાલ નર્મદાની અંદરથી આ પ્રશાંત સુબેની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે અમુક લોકો એવું કહી રહ્યા છે કે હવે તમારે આના સબૂત આપવાના છે એટલે જ તમે બદલી કરાવી દીધી છે. મિત્રો, પ્રશાંત સુબેના સહિત બીજા પણ મોટા મોટા કર્મચારીઓની બદલી કરાઈ છે એવું અત્યારે હાલ ડેડિયાપાડાના લોકો કહી રહ્યા છે, ચૈતર વસાવાની જનતા કહી રહી છે. તો મિત્રો, આમની બદલી થઈ એના માટે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો. અને ચૈતર વસાવાના પત્નીએ ખુદ બતાવ્યું હતું કે મારા પતિના કેસમાં કોઈ વધારે લંબાવતું હોય તો એ આ પ્રશાંત સુબે છે. તો મિત્રો, હવે પ્રશાંત સુબેની બદલી થઈ ગઈ છે તો લોકોએ એવો વિરોધ ઉઠાવ્યો કે હવે તમારે સબૂત આપવાના હતા અને સબૂત ના આપવા પડે એટલે તમે મોટા મોટા કર્મચારીઓની બદલી કરાવી દીધી. તો મિત્રો, આ વાત ઉપરથી તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો. આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે.